હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ચાય પેલા નહીં. યાર આપણો થર્ડ પાર્ટ આવી ગયો છે ફાઇનલી વિથ અ ન્યૂ ગેસ્ટ. યાર મેં કીધું તું ને કે આમાં એક યુનિક કંઈક કરીશું. આપણે એક ગેસ્ટને બોલાવીશું કે જે ગેસ્ટને એક બહુ મસ્ત નોલેજ હશે લીગલાઇઝેશન એ બધા માટે. ઓકે, હવે આપણે આવી જઈએ આપણા ગેસ્ટને જે બોલાયા હતા. યાર તમે બધા બહુ તત્પર હશો નહીં અમારા ગેસ્ટને મળવા માટે. તો આપણને ગેસ્ટ કોણ હશે? યાર ગેસ્ટ જે છે ને એ પોતે એડવોકેટ છે અને એમને બહુ સારું નોલેજ છે કે લીગલ કઈ કઈ વસ્તુ નીડ છે બિઝનેસ માટે, જીએસટી શું છે અને જીએસટીમાં કયા કયા બીજા લોસ છે કે જે આપણે અંદર નહોતા લીધા. તો શરૂ કરીએ આપણે એમની સાથે. હવે એમનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઈએ. હવે એમનું નામ છે રાશિપ સર. હવે રાશિપ સર શું કરે છે? એ પોતે એક ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર છે કે જે ઇન્કમ ટેક્સના ઘણા બધા કાયદામાં કામ કરે છે. પછી એ જીએસટીની પણ ઘણી બધી વસ્તુઓમાં કામ કરે છે. એમની ફોર્મ છે મહેન્દ્ર શાહ કે એમ જે શાહ એડવોકેટ નામની એમની એક ફોર્મ છે કે જેનાથી એ બધું આ કામ કરે છે. તો પ્લીઝ હવે આપણે જોઈશું કે આગળ આપણને શું લીગલાઇઝેશન વિશે આપણને સમજાવવાના છે. બી વિથ અસ. હવે કદાચ ફોર્મ કોઈએ સ્ટાર્ટ કરી દીધી, લીગલાઇઝેશન બધા વર્ક થઈ ગયા, પણ એના પછી બધાને અત્યારે સૌથી મોટો કહીએ તકલીફ હોય છે કે હોય છે તો જીએસટી. કે ઘણા લોકોને અત્યારે જીએસટી થી બીક લાગે છે કે જીએસટી છે શું, ઇન્કમ ટેક્સ શું છે. ઘણા લોકો બહુ ઇન્કમ ટેક્સ ભરતા હોય છે, એ લોકોને ખબર નથી કે કેમનો આપણે એમાં ડિડક્ટ બધા ઘણા બધા ખર્ચા કરી શકીએ. તો એના માટે શું કરવું પડે? જીએસટી એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. એમાં ગુડ્સ અને સર્વિસીસ બંનેનો સમાવેશ થાય છે. તો જીએસટી નંબર લેવાની જવાબદારી ક્યારે આવે? તો જો તમારા ધંધામાં સર્વિસીસનો સામેલ હોય તો તમારું ટર્નઓવર 20 લાખથી ઉપર જાય તો તમારે જીએસટી નંબર લેવો પડે. અને જો તમારા ધંધામાં ખાલી ગુડ્સનો ધંધો હોય તો તમારે 40 લાખની ઉપર ટર્નઓવર જાય ત્યારે જીએસટી નંબર લેવો પડે. તો સર્વિસીસમાં એ લોકો જો તમારી ભાડાની આવક હોય, કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો એનું વ્યાજ મળતું હોય તો એ વ્યાજની આવક હોય, અથવા તો તમે કોઈ રિપેરિંગ કે મેન્યુફેક્ચરિંગમાં કોઈ સર્વિસિંગનું કામ કરતા હો તો એ બધી વસ્તુઓ સર્વિસીસમાં ગણાય છે. તો આનો સમાવેશ જો તમારે થતો હોય તમારા ટર્નઓવરમાં તો તમારે જીએસટી નંબર લેવાની જવાબદારી આવે છે. જેમ તમે જીએસટી નું આટલું સારું અમને નોલેજ આપ્યું અને અમારી ઓડિયન્સનું પણ. હવે આમાં ટેક્સ રિડક્શન જે છે, હવે અત્યારે મેં મારા વિડીયોઝમાં પણ ઘણા એક્ઝામ્પલ થ્રુ સમજાવ્યું છે કે ઘણા લોકો યરલી 1 CR કે 2 CR નું ટર્નઓવર કરતા હોય અને એ લોકો ઘણો બધો ટેક્સ ભરતા હોય, અઝ્યુમ કરી કે 1 લાખ કે 2 લાખ રૂપીસ. અને ઘણા લોકો એટલો જ સેમ ધંધો કરતા હોય, એ લોકો ટેક્સ ઇન્કમ ટેક્સ છે કે જીએસટી જે છે, કદાચ જીએસટી ના પર્સન્ટેજ વધારે આવતા હોય તો વધારે ભરવું પડે, પણ ઘણા લોકો ટેક્સ વધારે ભરે છે. એ લોકોને નોલેજ નથી કે ઘણી વસ્તુમાં અમે ઘણા ખર્ચા કરીને બી, જેમ સ્ટાફની ઇન્કમ છે, એ બધામાં એ લોકો કઈ રીતે જોઈ શકે કે હવે આપણને વધારે બેનિફિટ મળે આપણા બિઝનેસ. બરોબર છે. જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે અને ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ છે. એટલે સાદી ભાષામાં જો સમજીએ તો જીએસટી આપણા કાચા નફા ઉપરનો ટેક્સ છે, જ્યારે ઇન્કમ ટેક્સ છે એ આપણે આ બધા જે ખર્ચા છે જે આપણને ઇન્કમ ટેક્સમાં બાદ મળવા પાત્ર છે, એ બધા ખર્ચા બાદ કર્યા પછી જો આપણે ચોખ્ખો નફો થાય તો એ ઇન્કમ ટેક્સના સ્લેબ પ્રમાણે એની ઉપર ટેક્સ ભરવાનો આવે છે. એટલે તમે કીધું એમ અમુક કિસ્સાઓમાં ટર્નઓવર વધારે હોય પણ એમના જે ઓવરહેડ એક્સપેન્સીસ હોય છે એ વધારે હોય, કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ હોય છે એ વધારે હોય તો હવે ઇન્કમ ટેક્સ ભરવાનો એમને નથી આવતો. અને અમુક કિસ્સાઓમાં એમને ઓવરહેડ એક્સપેન્સીસ જનરલી મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં એમને એક્સપેન્સીસ ઓછા હોય છે તો એ કિસ્સામાં એમને ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો હોય છે. બિઝનેસ માટે જરૂરી પુરાવામાં અન્ય તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું હોવું જરૂરી છે, કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ કમ્પલસરી કરી દીધું છે. એટલે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં તમારું નામ સરખું હોવું જોઈએ, જન્મ તારીખ સરખી હોવી જોઈએ,
ફાધરનું નામ સરખું હોવું જોઈએ, એડ્રેસ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર પણ અપડેટ કરાવવો હિતાવહ છે. ટેક્સ ઓડિટ માટે જો તમારું ટર્નઓવર 2 કરોડથી ઉપર હોય અને જો તમે પ્રોફેશનલ હો અને તમારી સર્વિસીસની રિસિપ્ટ 50 લાખની ઉપર હોય તો તમારે કમ્પલસરી ઓડિટ કરાવવું પડે છે. અને જો તમારા ધંધાનો ચોખ્ખો નફો એના પ્રોફેશનલ્સ હો તો 50% ઓછો હોય તો સેક્શન 44 AD હેઠળ તમારે ઓડિટ કરાવવું પડે છે. અને જો તમે ત્યારે જો તમારો ચોખ્ખો નફો 8% હોય તો તમારે 44 AD હેઠળ ઓડિટ કરાવવું પડે છે. પણ જો તમારી રિસિપ્ટ આ ધંધાના ટ્રાન્ઝેક્શન બેન્કિંગથી હોય તો આ સંજોગોમાં એ 6% એ 8% 6%માં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે તમારો ચોખ્ખો નફો 6% કે એનાથી નીચે હોય તો તમારે ઓડિટ કરાવવું. જીએસટીમાં પરચેસીસ જે કરીએ આપણે તો એમાં ગવર્મેન્ટે એક વેપારીઓને એક સેફટી આપેલી છે કે તમે જો કોઈ વેપારી જોડથી કોઈ વેપારીને તમે વેચાણ કર્યું અને એ વેપારી જો તમને 180 દિવસની અંદર પેમેન્ટ ના કરે તો તમારે એની ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની હોય છે અને વેપારીની પણ એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ થાય છે. એ જ રીતે તમારી ખરીદીને પ્રોટેક્ટ કરવા માટે ગવર્મેન્ટ MSMEમાં રજિસ્ટ્રેશન કરાવે છે, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME. અને MSMEમાં જો તમે રજિસ્ટર હો અને તમે કોઈને માલ વેચ્યો છે તો તમારું પેમેન્ટ જો 15 દિવસમાં ના મળે તો એ વેપારીને એ ખરીદીનો એક્સપેન્સીસ એમના ઇન્કમ ટેક્સના રિટર્નમાં બાદ મળતો નથી. અને જો તમે એની જોડે કોઈ લેખિત કરાર કરેલો હોય તો આ જ 15 દિવસ 45 દિવસમાં કન્વર્ટ થઈ જાય છે. પ્રોવાઇડેડ કે તમે કોઈ સર્વિસના બિઝનેસમાં નથી કે તમે રિટેલર કે રીસેલર નથી. જો તમે રિટેલર કે રીસેલર હો તો સેક્શન 43BH તમને લાગુ પડતી નથી. આ ઉપરાંત જો તમારું ટર્નઓવર 10 કરોડની ઉપર હોય તો પણ સેક્શન 43BH લાગુ પડતી નથી. જેવી રીતના આપણું પેમેન્ટ આપણને 15 ને 45 દિવસમાં મળી જાય એવી જોગવાઈ છે, તેવી જ રીતે જો આપણે કોઈ વેપારી જોડેથી ખરીદી કરેલી હોય અને એ જો MSMEમાં રજીસ્ટર હોય અને ઉપરોક્ત કન્ડિશન્સ લાગુ પડતી હોય તો આપણે પણ એમને 15 દિવસથી 45 દિવસની અંદર પેમેન્ટ કરી દેવાનું હોય છે, જેવા ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય. ઇન્કમ ટેક્સમાં જે એસેટ્સ હોય છે એની ઉપર ડેપ્રિસિએશન લાગે છે. તો કઈ એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન લાગે છે? એસેટ્સ 2 પ્રકારની હોય છે, ટેન્જિબલ એસેટ્સ અને ઇનટેન્જિબલ એસેટ્સ. ઇનટેન્જિબલ એસેટ્સ એટલે ગુડવિલ. તો ધંધાની જે ગુડવિલ હોય છે એની પર કોઈ ડેપ્રિસિએશન લાગતો નથી, ખાલી ટેન્જિબલ એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન લાગે છે. તો ડેપ્રિસિએશનના 3 સ્લેબ હોય છે, ફર્નિચર અને ઇલેક્ટ્રિક ફિટિંગ્સ અને બિલ્ડિંગ. તો બિલ્ડિંગ, ફર્નિચર અને ઇલેક્ટ્રિક ફિટિંગ ઉપર 10% ડેપ્રિસિએશન લાગે છે. ધંધા માટે જે પ્લાન્ટ એન્ડ મશીનરી છે એની ઉપર 15% લાગે છે અને કોમ્પ્યુટર અને એવા પાર્ટ્સ છે એની ઉપર 40% ડેપ્રિસિએશન લાગે છે. તમે ધંધાની એસેટ કેટલા દિવસ ઉપયોગમાં લીધેલી છે એની ઉપર પણ ડેપ્રિસિએશનનો આધાર રહે છે. જેમ કે જો તમે 180 દિવસ કે તેનાથી વધુ ફિક્સ્ડ એસેટનો ઉપયોગ કરેલો હોય તો તેની ઉપર તમારે ફૂલ રેટ ઉપર ડેપ્રિસિએશન લાગે છે. પણ જો 180 દિવસ કે તેનાથી ઓછું યુઝ કરેલું હોય તો તેની ઉપર અડધો રેટ ઉપર ડેપ્રિસિએશન લાગે છે. એક્ઝામ્પલ તરીકે 10% હોય તો એના અડધા 5%, 15% હોય તો એના અડધા 7.5% અને 40% હોય તો એના અડધા 20%. એન્ડ લાસ્ટલી, થેન્ક યુ રાશિફ સર કે તમે અમને આટલું સારું નોલેજ અબાઉટ જીએસટી, ઇન્કમ ટેક્સ અને ડેપ્રિશિએશન ઇન્કમ માટે આપ્યું. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ફેમિલી ચાય પે લર્નિંગ ફેમિલીમાં જોડાયા. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.